પહોંચી હવે ગામમાં. કેમ કે ગામમાંથી બધાના ફોન આવે ભાઈ કે ભાઈ તમે કઈ આવો. પાછળ બાયું કે ભાઈ તું નાખ તો ખાડામાં હેરી રીતના નાખીએ. હરમણભાઈ પાસે આપણે રિવ્યુ લઈએ મિત્રો. હરમણભાઈ જોરદાર જમવાનું કે મજા આવી ને સમૂહ લગ્નમાં પિપરમેન્ટની ગોળી આપી દીધી. પિપરમેન્ટની ગોળી બ્રિજેશભાઈ મળે છે ભાઈ આપણે. જય દ્વારકાધીશ, જય સોનભાઈમાં મારા વાવા મિત્રો. કેમ છો બધા? મજામાં? તમે બધા મજામાં છો? પેલા તો સ્વાગત છે તમારું બધાનું આપણે એક મસ્ત મજાના વ્લોગ વિડીયોની અંદર. પાછા ફરીથી આગલા વ્લોગના કપડાં પહેરી લીધા છે. ઉદયભાઈ તો ચેન્જ કર્યા છે, એ હતા એ નહીં પહેરી. હા ચાલે. પણ એમાં કેવું છે મિત્રો કે આજે છે આપણા ગામનો હરણાસા ગામનો સમૂહ લગ્ન, બરોબર? તો અત્યારમાં પેલા તો ગામમાં જાય, કેમ કે આ બાઇક ગામમાં દેવાની છે, ગામથી એક બાઇક લાવવાની છે. કેમ કે આ બાઇકમાં આપણે મોટા ભાઈને લઈને જવાનો બહાર. તો પેલા જો નીકળી ગયા, થોડુંક ધીમે આગળ રસ્તો મિત્રો આ લગન ગાળો હોય ને બધાની, એટલે આવો ડોટ ને નાખીને આવો બધી કર નાખો ભાઈ. ફટાફટ આપણે પેલા ગામમાં જઈએ, પછી એક બાઇક લેતા આવીએ, પછી ફરી ગામમાં જવાનું થશે. હાલો પેલા બાઇક લેતા આવીએ મિત્રો. અહીંયા રાખવામાં એવું છે આપણે 4 વ્હીલનું પાર્કિંગ. ને આપણું અહીંયા જશે ક્યાં હશે? આપણું પાર્કિંગ શાયદ આમાં ક્યાં કે જો અહીંયા ગાડીઓ પડ્યું છે. તો કોઈ એક જગ્યાએ અત્યારે જોઈએ, કેમ કે 4 વ્હીલનું પાર્કિંગ તો વાગ્યું ને અહીંયા મિત્રો માંડવા છે. જો અહીંયા લગન છે. તો ઉદયભાઈ આપણે ક્યાં જશું યાર? આમાં આગળ અમે ઘડીક દબાવી દે ને આ સાઈડ, એટલે આપણે તો પછી નીકળવાનું જ છે હમણાં પાછું. સાઈડમાં અત્યારે રાખી દીધું તો હાલ એટલે વાંધો ન આવે. તું ક્યાં નીકળ કે બેઈને જાવ? હા એ બેઈને જવું પડશે. તો મિત્રો અત્યારે ગામમાં તો આવી ગયા, બીજી ગાડીને જવાનું છે. ડાયર કાકાને બધા તો અહીંયા જ છે, પણ આપણે બીજી ગાડી ગોતી લઈએ. હાલો ભાઈ હવે ગામમાંથી મેં બૂટ પહેર્યા ભાઈ. ફોન છે બૂટ પહેરા, લોફર બૂટ પહેરા ભાઈ. તો ભાઈ ગામમાંથી ગાડી બાડી લઈને આવી ગયા છો. ગાડી આપણે અહીંયા રાખી છે, લઈ જવાનું છે. ઉદયભાઈ હાલો હાલો કાઢો, હાલો કાઢો ગાડી કાઢો એમ કહું છું. હાલો ભાઈ ઉદયભાઈ ગાડી કાઢે એટલે આપણે નીકળીએ ફટાફટ. હા તો આખી લઈને હાલે, મારે જરાક વ્લોગની ક્લિપ લેવાની હોય એટલે. અને જસુભાઈનો અહીં આગળ ડેલો છે, જો આગળ આ જિલ્લો ડેલો દેખાય ને એ આપણે જસુભાઈનું મકાન છે. તો આપણે જસુભાઈને પણ ત્યાંથી ડ્રોપ કરી લઈએ અને પછી ત્રણેય ભાઈઓ સીધા જાય ગામમાં. હાલો તો ભાઈ જો ઉદયભાઈ ગાડી કાઢીએ. જસુભાઈના ડેલામાં મિત્રો આવી ગયા છે. આ ભાઈ જસુભાઈનું ઘર છે. એ મેં તમને બતાવ્યું હતું ને આગલા બ્લોગમાં, થાંભલીવાળા કે અહીંયા માંડવાના બધા હતા. અને આ દરવાજો મિત્રો કાલે અમે ચડાવ્યો ભાઈ લગ્ન પછી. વાર લાગી બહુ, કેમ કે બહુ ચડતો જ નહોતો બધાથી. અને એવું છે અત્યારે. હલો જસુભાઈ, ઘરે તો કોઈ દેખાતું જ નથી લાગતું ભાઈ. જસુભાઈ હાલો, કોઈ દેખાતું નથી મિત્રો. અહીં ઘરે કોઈ દેખાતું. જસુભાઈ છે કે? લાવ બોલાવો હાલો જાઓ અમારા ગામમાં. હાલની ભાઈ હાલની. જસુભાઈ બૂટ પહેરે, બૂટ પહેરે ફટાફટ. પણ ગામના બધા વાટ જોઈએ કે આવો ફટાફટ. હાલો હે ઓ ભાઈ સાહેબ. હાલો ભાઈ જસુભાઈ બૂટ પહેરે છે, આવે એટલે અમે નીકળીએ. તો મિત્રો ફરીથી ગાડી બાડી કાઢીને હું ને ઉદયભાઈ ને જસુભાઈ ને ત્રણે નીકળી ગયા ભાઈ. જસુભાઈ સમ કેવો ભાઈ અંકલ જોઉં તો ખરી તમે યાર. એમ્બ્રોઇડરી વર્ક વાળો શર્ટ પહેરો. રાજીમાનું મંદિર જાય રાજીમા. તો હાલો ભાઈ ફટાફટ પહોંચી હવે ગામમાં. કેમ કે ગામમાંથી બધાના ફોન આવે ભાઈ કે ભાઈ તમે કઈ આવો. એટલે હવે અમે જઈએ. અહીંયા એક જગ્યાએ આપણે સમૂહ લગ્ન છે, એટલે હાંજી અહીંયા રમવા બજાવવાનું થશે. તો હાલો અત્યારે પહેલાં ફટાફટ જઈએ ગામમાં, પછી મળું મિત્રો. જમણવારના આપણે શું કહેવાય આગેવાની વાત છે. જસુભાઈ આવી ગયા છે, જુઓ તમે ખાલી. સીધા ડીશ લઈને જમવા જતા પકડી લીધા અમે લોકોએ. આમ જો ખાલી. જસુભાઈ રામ રામ. શું કે મજામાં? બસ સીધા અહીંયા આવી જાય જમવા. વાહ ભાઈ મિત્રો, અહીંયા જમણવાર બધું ચાલુ થઈ ગયો છે. જો એક નંબર. અમે લોકો છે અત્યારે સપ્લાયર માં. કેવું પાર્થભાઈ? સપ્લાયર હે ને? ગુડ મિત્રો. સમૂહમાં અહીંયા આપણે ચાનું આયોજન રાખેલું. તમે ખાલી જોવો, શ્રી આહિર સમાજ હરણાસા આયોજિત ભાઈ ચા પાણીનું આયોજન છે ભાઈ. મસ્ત મજાની આદુ લસણ વાળી ચા છે મિત્રો. જસુભાઈ ભરે જો
આદુ લસણ વાળી છે ને ભાઈ? જોરદાર ચાય મસ્ત છે આદુ લસણ વાળી મિત્રો ચા પીને કે તમે ટેસ્ટ કરાવો. ટેસ્ટ તો ન કરાવે હું તમને કહું એ મારે ભાઈ તો દેલા મારું ચાલુ જો ખાલી તમે ચા જોજો મિત્રો આગળ ખરેખર આદુ લસણ અને કોથમીર બધું નાખેલું છે આમાં મિત્રો. એકવાર ચાનો ટેસ્ટ હું તમને કહું છું આગળ ઓ ભાઈ ચાનો ટેસ્ટ આ લોકોને પૂછું મિત્રો જશુભાઈ ચાનો ટેસ્ટ કેવો લાગ્યો? જોરદાર હે ને ઉદયભાઈ? મિત્રો ચા એક નંબર. તમે લોકો જે હરાણા શાહીર સમાજમાં આવ્યો હોય ને ચા પીવા આવ્યો હોય તો કોમેન્ટ કરજો મિત્રો કેવી લાગી ચા એ કાલે. મિત્રો મસ્ત મજાનું જમવા આવી ગયા જો અત્યારે જમવામાં ચણા ભાત છે, આ છે આપણે ગાંઠિયા ગુંદી મરચા. જમવાનો ટેસ્ટ છે મિત્રો એક નંબર. ખરેખર જો હરમણભાઈ પાસે આપણે રિવ્યુ લઈએ મિત્રો. હરમણભાઈ જોરદાર જમવાનું કે મજા આવી ને? સમૂહ લગ્નમાં હા કેટલામાં સમૂહ લગ્ન છે આપણો? આ 6ઠો સમૂહ લગ્ન છે. હા એક નંબર જમવાનું. વાહ ભાઈ વાહ. બધા ભાઈઓ બેસી ગયા છે, પાર્થભાઈ યોગેશભાઈ ને બધા કાનાભાઈ ને ડાય કાકા. હું કે ડાય કાકા મજામાં? કાજુ વાળી બુંદી છે. કાજુ વાળી ગુંદી છે? આમાં દેખાતા નથી કાજુ બધા હું ખાઈ ગયો. જો ખાલી જગ્ગાભાઈ ને ઉદયભાઈ ને જશુભાઈ મજા આવે છે ને? ઉદયભાઈ રેડી છે ને બધું? તો મિત્રો ખાવાનું તો બધું મસ્ત મજાનું છે. તો ખાઈ ભાઈ પછી આપણે જરાક કામ એ બધું કરવાનું છે, પછી આપણે પતાવીને પછી જાય ઘરે. એટલે જે કાંઈ કરીએ મિત્રો હું તમને બતાવું બરાબર. હાલો ભાઈ ડાયરો છે ને હવે ગામમાં જવા નીકળી ગયો છે ભાઈ. કેમ કે ભાઈ જમી લીધું છે મસ્ત મજા નારિયેળીના બગીચામાં ઘડીક બેઠા હતા. પછી અત્યારે એમ થયું કે ભાઈ થોડું તડકા જેવું છે તો આપણે ઠંડુ બંડુ પીતાવીએ. બધા નીકળી ગયા જો. હાલો ભાઈ જીની ગાડી હોય કાઢો ને યાર. મારી ગાડી વાપરી. ઓ ભાઈ સાહેબ હાલો ગાડી કાઢો. હાલો જાય ગાડી તમે લઈ લો. અમારી પાસે છે ગાડી ગાડી નો થઈ મારો પણ લેવલ પડી છે ગાડી છે ને. અમારી પાસે તો વેગેનર છે એકચુઅલી બધા માસી ની એટલે પછી શું કેવું કાના ભાઈ બરાબર ને? હવે ના એ તો વાંધો નહીં બોલું આવું બધું. હાલો ભાઈ ફટાફટ આપણે જવાનું અત્યારે કંઈક ઠંડુ પીવા માટે. તો પેલા જતા આવીએ પછી તમને મળું મિત્રો. ઠંડામાં શું હોય કે પછી આઈસ્ક્રીમ બેસ્ક્રીમ કોણ બોન હું ખાઈ બધું તમને બતાવી દો મિત્રો. હાલો ભાઈ આપણી પાસે મિત્રો આ એક ગાડી છે, આ બીજી ગાડી છે, યોગેશભાઈ પાસે ત્રીજી ગાડી છે. અને હાલો બેહો આપણે કેટલા જણા? તમારે કેવા જવાનું છે? સારું હાલો આપણે કેમ હાલો મિત્રો અમે આમાં ચડી જઈએ. હાલો બેહો ફટાફટ. હાલો ભાઈ એક ગાડી અહીંયા તૈયાર થઈ ગઈ છે. એક ગાડીમાં અમે 3 લોકો જઈએ છે, પેલી ગાડીમાં બીજા 2 લોકો આવે છે. ફટાફટ બધા થઈને પહોંચીએ પેલા ગામમાં. રાખી દે ને તમે અહીંયા આવે બીજું હોય. હાલો મિત્રો ફટાફટ પહોંચીએ પેલા ગામમાં. મજાના ભાઈ દુકાન આવી ગયા છે આપણે ઠંડુ બંડુ પીવા માટે. અને ભાઈ જશુભાઈને કંઈક ખાવું હોય. જશુભાઈ શું ખાવું હોય? પીપરમેન્ટની ગોળી આપી દીધું. પીપરમેન્ટની ગોળી બ્રિજેશભાઈ મળે છે ભાઈ આપણે મળે ને પીપરમેન્ટની ગોળી જશુભાઈને ખાવી. કેમ કે ભાઈ ગળામાં થોડી ખીસ થઈ ગયું છે. અને આપણે હરણભાઈ છોડા ને થોડા મેંગો સ્લાઈસ કોપરાવાળી પીપરમેન્ટની ગોળી હે ને? વાહ ભાઈ વાહ મજા આવે. મને કે મજા આવી મારે તો મરસું ખાવું. જશુભાઈ ત્યાંથી અમને એવું કઈ લાવ્યા કે ભાઈ આ બધો ખર્ચો હું આપી દઈશ બરોબર સોડાનો. અને અહીંયા આવીને ભાઈ ફરી ગયા યાર કે અત્યારે કે હોસ્પોટ કરો હું પેલા ખાતાનું બધું જોઈ લઉં કેટલું હે. અત્યારે યાર જો ને એ ખાતામાં કઈ નથી ભાઈ નથી કઈ નથી. અહીંયા આવીને આવું થોડું ચાલે યાર. ના અટાણે બધા સાબિત માસી હજી બતાવ્યું જ નથી. આપવાનું જશુભાઈ છે ભાઈ એટલે જરાક પ્રયત્ન બધો ચાલુ હે. આપણું જોટા ગાડિયા કરે છે. ગોટા ગાડિયા કરે છે. બધા મારા કાકા થાય જોઈ લો આપણો કાકો. બાજુમાં નહીં ભાઈ જશુભાઈ પૈસા આપી દીધા પ્રેમથી યાર એવું કઈ નથી. આ તો ખાલી 2 ઘડીક મજાક હોય એટલે હું કરતો હોય. બાકી જશુભાઈ થેન્ક યુ યાર ખૂબ ખૂબ આભાર. બધા યાર આભાર વ્યક્ત કરજો બરોબર. બહુ યાર તમારું દિલ બહુ મોટું હોય યાર. મિત્રો આપણે ગાડી પહેલી વાર હાથમાં આવી છે ભાઈ. ડાય કાકાએ મને કીધું કે ભાઈ મેં કીધું કે ભાઈ થોડીક પહેલી વાર શું કે વાંધો તું કઈ લઈ જાય કે નહીં વાંધો. પહેલી વાર ગાડી લીધી ભાઈ પાછળ બાજુ કે ભાઈ તું નાખ ને તો ખાડામાં હેરકી રીતના રાખજે. ઓકે નાના ભાઈ મને આવડે એટલે વાંધો નહીં. બાકી જો તમે ખાલી પહેલી વાર રાખો ભાઈ. તો ભાઈ આવી ગયા છે મિત્રો ઘરે. આ આપણા કાકાની 4 વ્હીલર હતી મિત્રો. અને ડાયા કાંઈ કીધું હતું મારા કાકાએ કે તો આકી લે. હું કે મને પહેલી વાર શું કે વાંધો તું આકી લે મને ખબર છે એટલે મેં ભાઈ આકી લીધી. મમ્મી હું કે મજામાં મજા આવી ગઈ ને આજે? આ મમ્મીને બધા આગેવાનું તો ભાઈ આજ સમૂહ લગ્ન હતું ને અમારે હરણા સાહેબ ગામ સમસ્ત બધા આગેવાનું મારે સ્વયંસેવકમાં તો ઓલું પીરસવાનું હોય ને અમારા આખા પરિવાર આખાનું એક ટેબલ હોય. એમાં લેડીઝ લોકોમાં ને મમ્મીને બધા રહ્યા હતા. અમે લોકો ઉમાં હતા સપ્લાયરમાં ને એમાં.
પછી સીધા આવી ગયા ઘરે. હવે થોડી વાર આરામ બારામ કરીએ ને પછી અમારી પાસે એક ગામ કરે છે, ગામમાં અહીંયા જવાનું છે. તો 5 વાગે ઉઠીને ફરી બધા ભાઈઓ ભેગા થવાના છે. બધાને નક્કી થઈ ગયું કે ભાઈ 5 વાગે આવો. તો એવું કરીએ, અત્યારે થોડોક આરામ કરી નાખીએ, પછી તમને મળું મિત્રો નિરાતે ઉઠીને, બરાબર. તો ઘેર પહોંચ્યો ને ત્યાં જસુભાઈનો ફરીથી ફોન આવ્યો હોય કે ભાઈ આવો હોય કે બધી આંગળીને થોડીક પાકી હે ને તો કે દવાખાને લાટી બતાવવા જવું હોય. હું હાલ ભાઈ તો બાઇક લઈને આવો, એની પાસે કંઈ બાઇક નહીં એવું કંઈ કે. તો આપણે પહેલાં એને આંગળી બાંગળી બધું બતાવીએ, પછી તમને મળું મિત્રો. મેં તમને કીધું તેમ જસુભાઈની આંગળીમાં આપણે લાઠી પાટો મરાવી એવા છે, કેમ કે જો ભાઈ આંગળી જો ખાલી એની દુખે કહું છેલ્લા આંગળી પર ભાઈ ટેડા જેવી થયા ને, કેમ કે આમાં કંઈક પાંહ લગભગ લાગી ગઈ એવું કહીએ ભાઈ. એટલે એ ભાઈ ડૉક્ટરે એવું હતા કે લગભગ પાકે તો એ કે એવી દવા આપી દો, પાકવાની દવા સાઈડ આપીને એક પાટો વાળી દીધો હોય. બાકી અત્યારે તો મિત્રો અમે 700 વરા બેઠા છે રસ પીવા માટે. જો કાઠિયાવાડી રસ અને લીંબુ શરબતમાં હે ને આપણે મસ્ત મજાનો રસ પીવાનો હોય ભાઈ. તો રસ બસ પી નાખીએ, કેમ કે ભાઈ જો અત્યારે તડકો બડકો બધી ધોમાં આવી ગયો. ભલે ને ટાઈડ હેપ અત્યારે બપોરે તડકો લાગી ગયો હોય તો ભાઈ રસ બસ પીને પછી નીકળીએ, બરોબર. આપણે તો ઘોડીએ તૈયાર નથી કોઈ દી. મેં તો 30 વર્ષ પંજવાનું ઉપરવાળું કર્યું પણ કંઈ સાધન જ નહીં. નોખા ભાઈઓ થઈ ગયા ને, અમે 3 ભાઈઓને 5 વીઘા જમીન હતી, દવાના ખર્ચાની રાખી. પછી પંજવે રમે ભાગમાં આવી 10 વીઘા. હવે મારે તો ઘરનું માણસ આપણને મળ્યું ને એક આવો એ વેચીને આવતો રહે.